નમસ્તે મિત્રો. જો તમે મુંબઈ ફરવા જવાનું વિચારતા હોય પણ મનમાં પ્રશ્ન હોય કે મુંબઈમાં જોવાલાયક શું શું છે એના વિશે કોઈ ખ્યાલ નથી, કયા સ્થળે કેવી રીતે પહોંચી શકાય, તો એના માટે બેસ્ટ ઓપ્શન છે મુંબઈ દર્શન. મુંબઈ દર્શન નામની બસ સર્વિસ ચાલુ છે, જેમાં સવારે આ બસ ઉપડે છે અને રાતે રિટર્ન થાય છે. એટલે સવારથી માંડીને સાંજ સુધીમાં મુંબઈના જે પણ કઈ ફરવા લાયક અગત્યના જે મુખ્ય સ્થળો છે એ બધા સ્થળોએ આ બસ આપણને લઈ જાય છે. સાથે બસમાં ગાઈડ હોય છે જે આપણને માહિતી આપે છે, અને અન્ય કેટલાક જે નાના સ્થળો છે જે આપણે બસમાં બેસીને સાઇટ સીન તરીકે અંદરથી જોવાના હોય છે. તો આ મુંબઈ દર્શનમાં કયા કયા સ્થળો છે એના વિશેની વિગતવાર માહિતી જોઈએ આ વિડીયો. મુંબઈના જોવાલાયક મુખ્ય સ્થળો જોવા માટે ઘણી બધી ટ્રાવેલ્સ દ્વારા એની બસ ઉપડે છે, જેમાં સવારથી લઈને સાંજ સુધીમાં મુખ્ય જોવાલાયક સ્થળો આવી જાય છે. આની ટિકિટ તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો. ગૂગલમાં જઈને મુંબઈ દર્શન લખી સર્ચ કરશો એટલે ઘણી બધી ટ્રાવેલ્સ કંપનીનું લિસ્ટ જોવા મળશે, જેમાં તમે ટિકિટ બુક કરી શકો છો. સવારના 7 વાગ્યાની આસપાસ બસ ઉપડે છે. હવે તમે ક્યાંથી બેસવાના છો એ વિસ્તાર પ્રમાણે બસનો સમય હોઈ શકે છે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધીનો અંદાજિત સમય હોય છે. આની ટિકિટ 250થી 350 રૂપિયા હોય છે. આ ટૂરની સાથે જો તમે બ્રેકફાસ્ટ અને લંચ પણ લેવા માંગતા હોય તો ટિકિટ 450 રૂપિયા છે, અને જો તમે એસી બસમાં મુસાફરી કરવા માંગતા હોય તો બ્રેકફાસ્ટ એન્ડ લંચની સાથે એસી બસની ટિકિટ છે 550 રૂપિયા. દરેક બસમાં ગાઈડ સાથે જ હોય છે, જે દરેક સ્થળ વિશે આપણને માહિતી આપતા રહેશે. હવે અમે બસમાં બેસી ગયા છીએ. મુંબઈ દર્શનની યાત્રાનું પહેલું સ્થળ છે ગેટવે ઓફ ઇન્ડિયા. રસ્તામાં સાઇટ સીન આવતા હોય છે જે આપણને ગાઈડ માહિતગાર કરે છે, અને એમાં પહેલા આવે છે મુંબઈ મહાનગરપાલિકાની આ બિલ્ડિંગ. પહેલો પોઈન્ટ અમારો આવે છે ગેટવે ઓફ ઇન્ડિયા. તો ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈના દક્ષિણ ભાગના દરિયા કિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશ દ્વાર છે, જેની ઊંચાઈ 26 મીટર જેટલી છે. અહીંયા પ્રવાસીઓ માટે નૌકા વિહાર પણ ઉપલબ્ધ છે. ગેટવે ઓફ ઇન્ડિયા 1924માં મુંબઈના દરિયા કિનારે બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તે સમયે તે રાજા જ્યોર્જ પંચમના સ્વાગત માટે બનાવવામાં આવ્યું હતું અને તૈયાર કરવામાં આવ્યું હતું. ગેટવે ઓફ ઇન્ડિયાને મુંબઈના તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી પછી છેલ્લી બ્રિટિશ સેના આ માર્ગ દ્વારા યુરોપ પાછી ગઈ હતી. અહીંયા ફોરેનર પણ મોટી સંખ્યામાં જોવા મળશે. And where you are from, sir? I am from Gujarat. Gujarat. So what is the, how do we greet in Kem Show? રોજ હજારો લોકો ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાત લે છે. મુંબઈના મુખ્ય જોવાલાયક સ્થળોની યાદીમાં ગેટવે ઓફ ઇન્ડિયા છે. Where are you from? And was really nice. It is a very nice country, yes. Do you like Mumbai? It's beautiful. I love Mumbai. What's your name? My name's Jen. What's your name? My name is Ayush. Ayush. તાજમહેલ હોટલ. ગેટવે ઓફ ઇન્ડિયાની બાજુમાં જ તાજમહેલ નામની 5 સ્ટાર હોટલ છે, જેનું નિર્માણ જમશેદજી ટાટાએ ઈસવીસન 1903માં કર્યું હતું. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકવાદીઓએ આ હોટલમાં ઘૂસીને ગોળીબારી કરી હતી. આ હોટલની વિશેષતા જોઈએ તો 2010માં સંપૂર્ણ એશિયામાં હોટલ તાજને 20મો નંબર આપવામાં આવ્યો હતો. ગેટવે ઓફ ઇન્ડિયાથી અહીં બોટિંગની સુવિધા છે. આ ફેરીમાં બેસીને 45 મિનિટની એક મોટી ચક્કર દરિયામાં લગાવવામાં આવે છે. દરિયાકાંઠાની આસપાસ અગત્યની જેટલી પણ જોવાલાયક સાઇટ છે એના વિશે અહીંયા બતાવવામાં આવે છે અને ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવે છે. એક વ્યક્તિની 130 રૂપિયાની આસપાસ ટિકિટ છે.
આમાં સમય સાથે ફેરફાર હોઈ શકે છે. મુંબઈ દર્શનથી આવેલા મુસાફરોને આ ટ્રીપ ફરજિયાત નથી. તમે ન જવું હોય તો ન પણ જઈ શકો. 45 મિનિટ સુધી આપણી બસ ત્યાં હોલ્ડ કરશે અને આપણી રાહ જોશે. દરિયામાં આગળ જતા ઇન્ડિયન નેવીના કેટલાક પોઈન્ટ્સ જોવા મળે છે જ્યાં ખાસ મોબાઈલથી ફોટો પાડવાની કે કેમેરાથી વિડીયો શૂટ કરવાની મનાઈ હોય છે. સાઇટ સીન. મુંબઈના કેટલાક પ્રખ્યાત સ્થળો છે કે જે મુંબઈ દર્શન બસમાં બેઠા બેઠા જ બતાવવામાં આવે છે. જેમ કે રસ્તામાં આવે છે સૌથી પહેલાં RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બિલ્ડિંગ. અહીંયા ભારતીય રિઝર્વ બેંકનું હેડક્વાર્ટર છે. RBIની સ્થાપના 1935માં થઈ હતી. શરૂઆતમાં એનું હેડક્વાર્ટર કોલકાતામાં હતું, પણ 1937થી એ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવેલું છે. રસ્તામાં નેક્સ્ટ સાઇટ સીનમાં આવે છે BSE બિલ્ડિંગ, મુંબઈ શેર બજાર કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે અને ભારત સરકારના નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલે છે. એશિયાનું સૌથી જૂનું સ્ટોક માર્કેટ છે આ. નેક્સ્ટ છે બોમ્બે હાઈકોર્ટ. આ દેશની સૌથી જૂની હાઈકોર્ટમાંની એક છે. હવે શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય પર આપણો હોલ્ડ છે, જ્યાં અડધાથી પોણો કલાક સુધી બસ હોલ્ડ કરે છે અને આ મ્યુઝિયમ આપણે જોવાનું છે. આ મ્યુઝિયમ ગેટવે ઓફ ઇન્ડિયાથી નજીક જ છે. આ સંગ્રહાલયમાં પ્રાચીન ભારતીય ઇતિહાસના પ્રદર્શન તેમજ વિદેશી ભૂમિની વસ્તુઓ છે. આ મ્યુઝિયમમાં ગુપ્ત વંશ, મૌર્ય વંશ, ચાલુક્ય સમયની સિંધુ ખીણની સંસ્કૃતિની કલાકૃતિઓ અને પ્રાચીન ભારતના અન્ય અવશેષો છે. આમાં 3 વિભાગ છે: આર્ટ, આર્કિયોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી. પ્રાચીન સમયની મૂર્તિકલા અને શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અહીંયા રાખવામાં આવ્યા છે. પહેલાંના સમયના જૂના સિક્કાઓ તમે અહીંયા જોઈ શકો છો. પહેલાંના સમયમાં લોકો કેવા આભૂષણો પહેરતા અને રોજિંદા જીવનમાં કેવી વસ્તુઓનો ઉપયોગ કરતા એ તમે અહીંયા જોઈ શકો છો. રાજાઓ યુદ્ધના સમયે કેવા હથિયારોનો ઉપયોગ કરતા, એ સમયમાં કેવા હથિયારો હતા એ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. સાથે સાથે રાજા પોતાના રક્ષણ માટે કેવું બખ્તર પહેરતા એ પણ અહીંયા તમે જોઈ શકો છો. છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેમની યુદ્ધની રણનીતિ, વહીવટી કુશળતા, બહાદુરી અને પરાક્રમી કુશળતા માટે તે જાણીતા હતા. સાઇટ સીનમાં આ છે LIC વીમા કંપનીનું બિલ્ડિંગ, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. રસ્તામાં આવે છે એન્ટેલિયા હાઉસ, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું એન્ટેલિયા હાઉસ કે જે ભારતનું સૌથી મોંઘું ઘર છે, કે જ્યાં મુકેશ અંબાણીનું નિવાસસ્થાન છે, એ ત્યાં રહે છે. નેક્સ્ટ હોલ્ડિંગ પોઈન્ટ છે કમલા નહેરુ પાર્ક. અહીંયા જમવા માટેનો સમય મળે છે. આ પાર્ક મુંબઈના મલબાર હિલ વિસ્તારના ઉપરના ભાગે આવેલ છે. મુંબઈ દર્શન ટિકિટ બુક કરતી વખતે જો તમે જમવાનો ઓપ્શન સિલેક્ટ કર્યું હશે તો તમને અહીંયા બસ તરફથી જમવાનું પાર્સલ મળી જશે. અહીંયા આ પાર્કમાં બાળકોના મનોરંજન માટે બૂટ ઘર છે. નેક્સ્ટ પોઈન્ટ મરીન ડ્રાઈવ. મુંબઈનો આ ફેમસ વિસ્તાર છે. અહીંયા હોલ્ડિંગ પોઈન્ટ છે. 15થી 20 મિનિટ ફોટોગ્રાફી માટે અહીંયા આપણને સમય આપવામાં આવે છે. આ મરીન ડ્રાઈવને ક્વીન્સ નેકલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રાતે ઉપરથી જોવામાં આવે તો સ્ટ્રીટ લાઇટ ગળામાં મોતીના હાર જેવી લાગે છે. આ મરીન ડ્રાઈવ ઉપર ઘણી ફિલ્મોના સીન શૂટ કરવામાં આવ્યા છે.
નેક્સ્ટ હોલ્ડિંગ પોઈન્ટ છે મહાલક્ષ્મી મંદિર. મુંબઈના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે મહાલક્ષ્મી મંદિર, કે જે મહાલક્ષ્મી વિસ્તારમાં ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલું છે. વોકિંગ ડિસ્ટન્સ છે. વચ્ચે ધાકલેશ્વર મહાદેવનું મંદિર છે. હવે મહાલક્ષ્મી માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. આ મંદિર 1831માં એક હિન્દુ વેપારી દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરના દર્શનનું મહત્વ અનેરું છે. મંદિરની અંદર વિડીયો કે ફોટોશૂટ કરવાની મનાઈ છે, એટલે વધુ વિડીયોમાં બતાવી શકાય એમ નથી. મંદિરમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી માતાજીની ત્રણેયની મૂર્તિ છે. દર્શન કરીને કોમેન્ટમાં લખો જય માતાજી. નેક્સ્ટ હોલ્ડિંગ પોઈન્ટ છે સિદ્ધિ વિનાયક મંદિર. મુંબઈના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક એટલે સિદ્ધિ વિનાયક મંદિર. અહીંયા રોજ હજારો ભક્તજનો દર્શન માટે આવે છે. આ મંદિર દરરોજ સવારે 5:30થી રાતના મોડે સુધી ખુલ્લું હોય છે. મંદિરનું સૌથી મહત્વનું આકર્ષણ ભગવાન ગણેશજીની મૂર્તિ છે, જે તેના જમણા સૂંઢ માટે જાણીતી છે, જે શક્તિનું પ્રતીક છે. એવું કહેવાય છે કે આ મંદિરે દર્શન કરવાથી આપણી બધી મનોકામના પૂરી થાય છે. નેક્સ્ટ હોલ્ડિંગ પોઈન્ટ છે જુહુ ચોપાટી. મુંબઈનો સૌથી લોકપ્રિય બીચ છે. દરિયા કિનારાની સાથે 5-6 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર આ ફેલાયેલો છે. આ બીચ એના સ્ટ્રીટ ફૂડ સ્ટોલ માટે જાણીતો છે. સાંજના સમયે આ બીચ ઉપર વધુ ભીડ જોવા મળે છે. અમિતાભ બચ્ચનનો જલસા બંગલો જુહુ વિસ્તારમાં જ છે. આ સિવાય ઘણા બધા ફિલ્મ સ્ટાર કે જેમના રેસિડેન્સ અહીંયા છે, જેમ કે હેમા માલિક, અજય દેવગણ, અક્ષય કુમાર, ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, ધર્મેન્દ્ર વગેરે જેવા ઘણા બધા હીરો હિરોઈન જુહુ વિસ્તારમાં રહે છે. જુહુ બીચ એ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે કે જ્યાં દરેક માટે કંઈક ને કંઈક ઓફર કરવામાં આવે છે. આ બીચ રમકડા વેચતા વિક્રેતાઓથી ભરેલો છે. ભેલપુરી અને પાઉંભાજી જેવા સ્થાનિક નાસ્તા અને ઊંટ સવારી પણ અહીંયા જોવા મળે છે. દરિયા કિનારે જોગિંગ અને યોગ પણ તમે કરી શકો છો. તમે અહીંયા બોટિંગ પણ કરી શકો છો.